મારા હારાનો મારી બહેને કોને દંડો માર્યો? જે મારી બહેને દંડો માર્યો ને એમ તો ગાભા કાઢી નાખું. એની બહેના પોયલા ઉકેડામાં નાખું. ઓલો ફોન ફોને ચાલુ કરે. હાલો, હાજી નમસ્કાર સાહેબ. સાચી બોલ્યા? હું નવજીવન વીમા કંપનીમાંથી બોલું છું. સાહેબ, અમારી કંપની એક જોરદાર વીમા પ્રોગ્રામ તમારા માટે લઈને આવી છે, તો તમે વીમો કરાવી લેશો? કોણ બીમાર પડ્યું છે? ના સાહેબ, બીમાર પ્રોગ્રામ નહીં, વીમા પ્રોગ્રામ. એની બહેને 4 ભેંસો આલો. આ વીમા પ્રોગ્રામ એટલે શું વળી? સાહેબ, વીમાનો મતલબ એ છે કે તમે તમારા પરિવારની સુરક્ષા કરી રહ્યા છો. કદાચ તમને કંઈક થઈ જાય, કાં તો તમે મરી જાઓ છો, તો તમને તમારા પરિવારને 1 કરોડ રૂપિયા અમારી કંપની તરફથી મળશે. મારા મરી ગયા પછી મારા પરિવાર વાળા રૂપિયા મળે? કદાચ તમને કંઈક થઈ જાય તો કંપની તમને 1 કરોડ પ્રોવાઈડ કરે. ઓ મારા હારું, એની બહેને 4 ભેંસો આલો. મારા મરી ગયા પછી મારા પરિવાર વાળા રૂપિયા મળે? અલ્યા ભાઈ, મને પથરી થઈ ગઈ છે, મેં બીમાર છું, તો એક કામ કર, જલ્દીથી મારા પરિવાર વાળાને 1 કરોડ રૂપિયા મોકલાઈ દે. હું બીમાર જ. હા સાહેબ, જો કદાચ તમને કંઈક થાય, કાં તો તમારી કુદરતી મોત આવે, ભગવાન ના કરે તમને મોત ના આવે, પણ કદાચ કોઈ કુદરતી મોત આવી જાય અને અચાનક તમારું મૃત્યુ થાય, તો અમારી કંપની તરફથી 1 કરોડ રૂપિયા તમારા પરિવારજનોને મળશે. અલ્યા ગટરમાં પડી ગયેલા ભૂંડ, મારા પરિવારના રૂપિયા આલવા માટે હું પોતે મરી જાઉં? હું મરે પછી પૈસા મળે? થોડા આવો ધંધો થતો? હા, એટલે કોને શીખવાડે તને આવું બધું? તને નોકરીએ કોણ રાખે? મને મારી નાખવાની ધમકી આલે છે, મને મારી નાખવાનો પ્રોગ્રામ બનાવે છે. મારા પરિવાર વાળાને એવી ખબર પડે કે આ મર્યા પછી 1 કરોડ રૂપિયા મળવાના છે, તો મારા પરિવાર વાળા તો મને કાલે જ પટાઈ દે. અલ્યા તું તો તારો નખો જાય તારો ને, તું તો મને મારી નાખવાની સ્કીમ બતાવો છે.